છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમારા મોબાઈલમાં તમારે સ્ટોરેજ ખાલી કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો। તમારે કોઈ પણ ફોટા ડિલીટ નથી કરવાના, કોઈ પણ વિડીયો ડિલીટ નથી કરવાના, કોઈ પણ એપ્લિકેશન ડિલીટ નથી કરવાનું। હું તમને એવા સેટિંગ દેવાનો છું જે સેટિંગ કર્યા પછી તમારા મોબાઈલની સ્ટોરેજ 50% ખાલી થઈ જશે અને કોઈ પણ 100% હું તમને સ્ટોરેજ ખાલી કરીને લાઈવ પ્રૂફ દેખાડવાનો છું। તો આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક નથી કરી તો વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં તમે નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો પહેલાં હું તમને એ કહી દઉં, પહેલાં હું તમને લાઈવ પ્રૂફ દેખાડવાનું છું। એટલે પહેલાં હું મારા મોબાઈલનું જે ફાઇલ છે એ ફાઇલને પહેલાં ઓન કરી લઉં, તમને મારા મોબાઈલનું સ્ટોરેજ દેખાડી દઉં અને પછી તમને આગળના બધાય પોઈન્ટ દેખાડું ને છેલ્લે પણ હું તમને લાઈવ પ્રૂફ કરીને દેખાડવાનો છું। તો અહીં ઓલ ફાઇલ ઉપર મેં ક્લિક કરી દીધું। ક્લિક કર્યા બાદ ઉપર મારા મોબાઈલનું સ્ટોરેજ તમે ચેક કરી શકો છો। 27 GB 850 MB અત્યારે ભરેલું છે અને નીચે SD કાર્ડ છે એમાં પણ તમે સ્ટોરેજ ચેક કરી શકો છો। તો SD કાર્ડમાં તમારે ચેક નથી કરવાનું, તમારા મોબાઈલમાં સ્ટોરેજ ખાલી થશે। તો પછી તમારી ફાઇલો ઓન કરી લેવાની। જો તમે તમારા મોબાઈલની ફાઇલો ઓન કરશો તો તમને એની અંદર એક એન્ડ્રોઈડ ફાઇલ નામની એક આ રીતની ઉપર જ તમને એ ફાઇલ જોવા મળશે અને આ ફાઇલમાં એ રીતનું સેવ થાય છે, તમે મોબાઈલની અંદર કોઈ પણ કામ કરો એ તમારું ઓલરેડી આ ફાઇલની અંદર સેવ થાય છે। તો એ ફાઇલને પહેલાં તમારે આ રીતે ડિલીટ કરી દેવાની છે। તમે જોઈ શકો છો મેં એ ફાઇલને ડિલીટ કરી નાખી। આ તમે ફાઇલને ડિલીટ કરશો એટલે તમારા મોબાઈલનું સ્ટોરેજ 10% ઓછું થઈ જશે। તો હવે આપણે એ સેટિંગ કરવાનું છે। તમારા મોબાઈલનું પહેલાં તમારે સેટિંગ ઓન કરી લેવાનું છે। તો ફટાફટ હું મોબાઈલનું સેટિંગ ઓન કરી લઉં। સેટિંગ ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે મેં સેટિંગ ઓન કરી લઉં। પછી તમારે આવી જવાનું હાવ નીચે આવશો તો અહીં લખ્યું છે એપ મેનેજમેન્ટ, એમાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો એમાં એક લખેલું આવશે એપ સેટિંગ। તો એપ સેટિંગ લખેલો હોય એમાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો જેટલા તમારી પાસે એપ્લિકેશન હશે એ બધા એપ્લિકેશન તમને આ જગ્યાએ જોવા મળશે। તો હવે તમે જે એપ્લિકેશનનો તમે ઝાઝા ઉપયોગ કરતા હોય, ઇન્સ્ટાગ્રામનો ઝાઝો ઉપયોગ કરતા હોય અથવા તમે ફેસબુકનો ઝાઝો ઉપયોગ કરતા હોય અથવા વોટ્સઅપનો ઉપયોગ કરતા હોય એ એપ્લિકેશનને તમારે પહેલાં અહીંથી ઓપન કરવાનું છે। તો એની ઉપર હું ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો એનું આખું આ રીતનું આખું સેટિંગ ઓપન થશે અને અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે સ્ટોરેજ લખેલું જોવા મળે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે એની અંદર તમને આ રીતના લાટ બધા અલગ અલગ સેટિંગ જોવા મળશે અને તમારા મોબાઈલમાં જો આ રીતનું સેટિંગ ઓપન ન થાય તો એનું પણ તમને એક બીજું એક સેટિંગ શીખવાડી દો, તમે ડાયરેક્ટ આ રીતના અહીં ઓપન થઈ જશે। તો ફટાફટ હું બેક આવી જાઉં તમને એ પણ ચેક કરાવી દો। તો જે એપ્લિકેશનનું તમારે ઈટનું સ્ટોરેજ ઓપન કરવું હોય એ એપ્લિકેશન ઉપર તમારે આ રીતે ક્લિક રાખવાનું। ક્લિક રાખ્યા બાદ અહીં એપ ઇન્ફોર્મેશન લખો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું સેટિંગ ઓન થઈ જશે। પછી તમારે સ્ટોરેજ ઉપર ક્લિક કરી દેવાનું। સ્ટોરેજ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો એપની સાઇઝ જોઈ શકો છો પહેલાં અને પછી યુઝર ડાટા જોઈ શકો છો 544 MB એમને મારે ફેસબુકે મારું રોકેલું છે અને પછી તમારે એનું અહીં લખ્યું છે ક્લેમ સ્ટોરેજ એની ઉપર પછી તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું જે સ્ટોરેજ છે એ અહીંયા 0 થઈ જશે એ પણ તમે જોઈ શકો છો। તો આ રીતે તમે જોઈ શકો છો 75 MBનું મારું ફેસબુક છે અને સ્ટોરેજ મેં હાવ ખાલી કરી નાખ્યું એ પણ તમે જોઈ શકો છો। 0 અત્યારે લખેલું આવી ગયું અને જો પછી તમે ફેસબુક ઓપન કરશો એટલે જે રીતે તમે નવું ડાઉનલોડ કરો છો અને ફેસબુક ઓપન કરો છો એ રીતની પાછી પ્રોસેસ આવશે। તો આ રીતે મેં તમને આ રીતનું સ્ટોરેજ ખાલી કરી દીધો। પછી તમે બધા એપ્લિકેશનમાં ઈટનું તમે જોશો તો બધા એપ્લિકેશનમાં જેટલું એપ્લિકેશનનું ડાઉનલોડ નહીં હોય એની કરતાં જાજુ તો એનું MB રોકેલું હશે। વોટ્સઅપનું મેં 166 MB રોકેલું છે અને હવે તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામમાં મેં એ રીતે એકવાર સ્ટોરેજ ખાલી કરેલું છે એટલે હું તમને ઇન્સ્ટાગ્રામનું નથી દેખાડતો કેમ કે ઇન્સ્ટાગ્રામમાં મેં 4 થી 5 GB એકારે ખાલી કર્યું છું। તો હવે હું તમને લાઈવ પ્રૂફ દેખાડી દઉં એ પહેલાં તમારે મોબાઈલનું સ્ટોરેજને રિફ્રેશ કરી લેવાનું છે। તો આ રીતે તમે જોઈ શકો છો સ્ટોરેજ આપણું રિફ્રેશ થવાનું ચાલુ થઈ ગયું છે અને નીચે ટોપનો પણ એક ઓપ્શન આવે છે। હવે ઉપર તમે જોઈ શકો છો 1.31 GB મારા મોબાઈલનું સ્ટોરેજ ઓછું થાય છે એ પણ તમે જોઈ શકો છો અને નીચે હું ક્લેમ ઉપર
ક્લિક કરી દો. ક્લેમ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો વેઇટ કરવાનું. વેઇટ કર્યા બાદ ઓટોમેટિક અત્યારે આપણું ક્લેમ થઈ ગયું. હવે આપણે આ બધું ક્લેમ કરી નાખ્યું છે. જો તમે આ રીતનું ક્લેમ કરશો પછી જ તમારા મોબાઈલનું તમારે સ્ટોરેજ ચેક કરવાનું. તો હવે તમે ચેક કરી શકો છો 27 GB અહીં સ્ટોરેજ દેખાડે છે. 850 MB અહીંથી મારું સ્ટોરેજ ખાલી થઈ ગયું છે. અને જો તમે બધા એપ્લિકેશનમાં આ રીતનું કામ કરશો તો તમારું 50% સ્ટોરેજ ખાલી થઈ જશે. વિડીયો જોવા માટે થેન્ક યુ.